નમસ્કાર. 26મી નવેમ્બર એટલે બંધારણ દિવસ. વર્ષ 2015માં ભારત દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દિવસને સમગ્ર ભારતમાં બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારથી સમગ્ર ભારત વર્ષમાં દર વર્ષે આપણે આ દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. 1949ના વર્ષમાં ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભાને અમૂલ્ય ભેટ આપતું બંધારણ આપ્યું હતું. બંધારણ વિશે આપણે સૌ રોચક વાતો જાણીએ છીએ. એવી અનેક બાબતો છે જેને લઈને આપણે હંમેશા ઉત્સુક હોઈએ છીએ કે બંધારણ આપણું કેવું છે. બાબા સાહેબે જ્યારે બંધારણ ભારત દેશની બંધારણ સભાને આપ્યું ત્યારે વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ જો કોઈ હોય તે આપણું ભારત દેશનું આ બંધારણ હતું. આ બંધારણ તૈયાર કરવા માટે અમેરિકા, બ્રિટન, કેનેડા, આયર્લેન્ડ જેવા દેશોના ગ્રંથો એટલે કે એના બંધારણ અને તેના કાયદાઓમાંથી અભ્યાસ કરીને આપણા બંધારણમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બંધારણ સંપૂર્ણ રીતે લેખિતમાં તૈયાર કરવામાં આવ્યું હતું, એટલે કે લેખન દ્વારા તૈયાર કરવામાં આવ્યું. આપણું મૂળ બંધારણ પ્રિન્ટ થયેલું નથી કે ટાઈપ થયેલું નથી, એ મૂળ હાથેથી લખાયેલું છે. એ ઇટાલિક કેલિગ્રાફીમાં તૈયાર કરવામાં આવ્યું હતું અને પ્રેમ બિહારી નારાયણ રાયજતાએ આખું એ બંધારણ પોતાની ઇટાલિક શૈલીમાં બંધારણમાં તૈયાર કર્યું હતું. મૂળ જે બંધારણ છે જોઈએ તો અત્યંત સુંદર અને કલાત્મક ચિત્રોથી તૈયાર કરવામાં આવ્યું છે. આ કલાત્મક ચિત્રો અદ્ભુત રીતે આપણી બંધારણમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને વિવિધ વારસાને રજૂ કરે છે. શાંતિ નિકેતનના કલાકારો એટલે કે બેહોર, રામ મનોહર સિન્હા અને નંદલાલ બોઝે આ ચિત્રોને તૈયાર કર્યા હતા અને કલાત્મક રીતે એને શણગાર્યું હતું. બંધારણીય કમિટી એટલે કે બંધારણીય સમિતિની જુદી જુદી 22 સમિતિઓની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સાહેબને જવાબદારી સોંપવામાં આવી હતી. આ 8 સમિતિમાં મુખ્ય સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ કમિટી, એના ચેરમેન તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ અત્યંત મહત્વની બીજી જેવી સમિતિ એટલે સલાહકાર સમિતિ, જેની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવી હતી. અને એવી જ બીજી સમિતિ પ્રાંતીય બંધારણ સમિતિની જવાબદારી પણ સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવી હતી. જ્યારે 3 સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી કેન્દ્રીય શક્તિ સમિતિ, કેન્દ્રીય બંધારણ સમિતિ, રાજ્ય સાથે વાટાઘાટો માટેની સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી પંડિત જવાહરલાલ નહેરુને સોંપવામાં આવી હતી. આ મુખ્ય 8 સમિતિની દેખરેખ હેઠળ આપણું બંધારણ તૈયાર થયું છે. આજના દિવસે સૌ સાથે મળી એવો સંકલ્પ કરીએ કે આપણને મળેલા અમૂલ્ય લોકશાહીના વારસાનું જતન કરીએ અને આ લોકશાહીના દેશમાં, જે વિશ્વનું સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં આપણે ભારતીયોનું ગૌરવ અનુભવીએ અને આ દેશની પ્રગતિમાં રાહબર બનીએ. ભારત માતા કી જય.